મિત્રો, આ છે કચ્છ જિલ્લાની ઐતિહાસિક અને રાજાશાહી વખતની જૂની શાક માર્કેટ જે ભુજ શહેરમાં આવેલ છે. મિત્રો, આ છે સરપટ નાકો અને સરપટ ગેટ તરીકે ઓળખાય છે જે ભુજમાં આવેલ છે. મિત્રો, ભુજમાં 5 નાકા અને 6ઠી બારી તરીકે ઓળખાય છે. તો 5 નાકામાંનું એક આ સરપટ નાકો અહીંયા આપ જોઈ શકો છો. બહુ સુંદર મજાનો ઐતિહાસિક અને રાજાશાહી વખતમાં બનેલ. અને મિત્રો, આ કોઈ મહેલ નથી પરંતુ ભુજમાં આવેલ રાજાશાહી વખતની ઐતિહાસિક હોસ્પિટલ છે. તો બહુ ઓછા લોકોને ખબર હશે કચ્છના. તો અવશ્ય જોજો આ વિડીયો, બહુ મજા આવવાની છે. તો આ ત્રીજું સ્થળ છે હોસ્પિટલ. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ભુજ, અને ભુજની જૂની જે શાક માર્કેટ છે તે આપણે જોઈશું. રાજાશાહી વખતનું આ બિલ્ડિંગ છે, અહીંયાથી તમે જોઈ શકો છો. સરસ મજાની એવી મોટી બિલ્ડિંગ, જૂની શાક માર્કેટ, અને સામે અહીંયા કને બજાર આવેલી છે. બજારમાંથી આપણે અહીંયા કને પ્રવેશ દ્વાર પણ વચમાં જોવા મળશે આપણને. પછાડનો સમય છે તો ટ્રાફિક બહુ ઓછી છે, અને આલી સાઈડથી પણ આપણને ખૂબ સરસ એવો નજારો જોવા મળે છે. સરસ મોટા મોટા કોલમ અને દરવાજાનું કોતરકામ, અને બહારથી કંઈક આવી આપણને જોવા મળી રહી છે સરસ સુંદર મજાની. અંદરથી કેવી દેખાય છે તે પણ આપણે જોઈશું. તો અહીંયાથી પણ અલગ અલગ જગ્યાએ અંદર જવાની એન્ટ્રીનો અહીંયા એક મોટો ગેટ છે. તો જોઈશું આપણે અંદર. તો અંદરથી કંઈક આવી વિશાળ એવી માર્કેટ આપણે જોવા મળી રહી છે. ઉપર લોખંડના મોટા મોટા ચેનલ છે, અને ચેનલ ઉપર લાકડાની સ્લેબ છે, મોટી મોટી લાઇટો. અને હાલ બપોર પછીનો સમય છે તો ટ્રાફિક ઘણી ઓછી છે. સવારના ભાગમાં અહીંયા ટ્રાફિક બહુ વધારે હોય છે. તો આ છે જૂની માર્કેટ ભુજની. તો અહીંયા બધા અલગ અલગ કાઉન્ટરમાં બધા નંબર લખેલા છે. અલગ અલગ માણસો અહીંયા કને પોતાના બકાલું શાક વેચતા હશે. અંદરથી પણ એકદમ સરસ જોવા મળશે આપણને. લોખંડના જ બ્રાકેટું અને ચેનલ. તો આ પણ રાજાશાહી વખતનું જ બિલ્ડિંગ બાંધકામ છે, અને જૂની શાક માર્કેટ કહેવામાં આવે છે. અહીંયા લખેલું પણ છે, જોઈ શકો છો તમે. જૂની શાક માર્કેટ. તો તમે જોઈ છે કે નહીં તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. આ બાજુ પણ દરવાજો છે. ઊંચી મોટી એવી બિલ્ડિંગ. ભુજમાં તમને કદાચ ખબર હશે કે ભુજમાં 5 નાકા આવેલ છે, 5 મુખ્ય દ્વાર, ગેટ અને 6ઠી બારી. તો 5 નાકામાંથી આપણે એક નાકું અહીંયા આવેલું છે જેનું નામ છે સરપટ નાકું, સરપટ ગેટ. તો આપણે આ અહીંયા રોડની બાજુમાં જ ચક્રા જેવું છે, ને વચમાં અહીંયા સરપટ ગેટ આવેલું છે. તો મિત્રો, હાલ આપણે સરપટ ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, ને અહીંયા એક લીમડાનું ઝાડ છે મોટું, અને અહીંયાથી બરાબર નહીં દેખાય, પરંતુ આપણે અહીંયાથી અંદરથી જોશું કે કેવું નાકું છે. વર્ષો બાદ પણ સુંદર મજાનું એવું મોટું સરપટ નાકું. તમે ન જોયું તો આજે જોઈ લેજો. અહીંયા નાનકડો દરવાજો છે, અને આ ગેટની ચારે બાજુ ગોલ એવો દિવાલનો રાઉન્ડ છે. અને અંદરનું દ્રશ્ય તમને બતાવી દઉં. તો અહીંયા કને જોઈ શકો છો આપ, મોટા મોટા કોલમ અને વિશાળ એવા પથ્થરોની સ્લેબ, અને દિવાલો બધે પથ્થર જ વપરાયેલો છે તે વખતનો. સરસ મજાનો, જે આજે પણ સારી કન્ડિશનમાં આપણને જોવા મળી રહ્યો છે.
તો આ છે ભુજનું સરપટ નાકો, સરપટ ગેટ. ઉપર મોટી મોટી પથ્થરની છીપરોથી સ્લેબ બનાવવામાં આવી છે અને આ છે મેન એન્ટ્રી એની. નીચે લગભગ અહીંયા કને જોવા જેવું નથી કારણ કે ખાતર વધારે છે ને ભુજમાં સારા કન્ડિશનમાં છે હાલ. તો ઐતિહાસિક વસ્તુ છે આ. તો બહારથી આપણે જોશું કેવું દેખાય છે. તો અહીંયા કને એક તોપ પણ, 2 તોપો આવેલી છે મેન ગેટની આગળ છે. એક તોપ અહીંયા કટમાં પડી ગયેલ છે. ગણપતિની પ્રતિમા પણ છે. આ છે મેન ગેટ અને બીજી તોપ અહીંયા કને 2 તોપો રાખવામાં આવી છે. સુંદર મજાનો ગેટ છે ને અહીંયા ગેટના બારામાં લખેલું છે કે ઈસવીસન 1752માં સ્થાપાયેલ ભુજના 5 નાકામાંનું આ એક નાકું જેનું નામ સરપટ નાકું છે અને 26/1/2001ના આવેલા વિનાશક ભૂકંપમાં જર્જરિત થયું હશે તેમાં રિપેર પણ કરવામાં આવેલ છે. તો બહારથી કંઈક આવો દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. બપોરનો સમય છે તો તડકો વધારે છે પરંતુ જોઈ શકો છો સરસ મજાનો એવો ગેટ, સરપટ ગેટ. અહીંયા કાંઈ ચોકડી છે અને ગોલ દિવાલ, આ ચારે બાજુ ગેટની ગોલ દિવાલ આવેલ છે, બાઉન્ડ્રી અને ચક્રો આવેલ છે. તો બહારેથી પણ આવું બાંધકામ આપણને જોવા મળી રહ્યું છે અને સામે આ બાજુ પોલીસ સ્ટેશન આવેલું છે ને તેની જ બાજુમાં અહીંયા જેલ આવેલી છે જૂની. અને આ છે પાછળનો ભાગ. તો સરસ મજાનું લોકેશન છે ભુજમાં. આવા 5 ગેટ છે. આશા રાખું છું તમને પસંદ આવ્યો હશે, માહિતી સારી લાગી હશે. તો મિત્રો આપણે ગેટ જોયો સામે અને આ જોઈ શકો છો અને ગેટની બાજુમાં જ અહીંયા કને બાંધકામ રાજાશાહી વખતનું આપણે નજર પડી રહ્યું છે. તો તેના વિશે આપણે જાણીશું કે આ શું છે. તો અહીંયા એક મંદિર પણ આવેલું છે. આ ધજા લહેરાઈ છે, આપ જોઈ શકો છો. અને મંદિરની બાજુમાં જ આ લોકેશન છે. રાજાશાહી વખતનું બાંધકામ સરસ મજાનું એવું હાલ ખંડેરની હાલતમાં છે. તો અહીંયા આપણે જોઈએ કે શું છે આ. તો મિત્રો આ રાજાશાહી વખતની હોસ્પિટલ છે એવું જાણવા મળ્યું છે. તો અહીંયાથી આપણે જોઈ, આ છે રોડ અને રોડની સાઈડમાં જ આવેલી છે હોસ્પિટલ. અને હવે આપણે બીજી બાજુ જઈને તેનો નજારો જોઈશું. તો મિત્રો હવે આપણે બીજી બાજુ પહોંચી આવે છે ને અહીંયાથી કંઈક આવો દ્રશ્ય આપણને જોવા મળી રહ્યો છે. બાંધકામ રાજાશાહી વખતનું જ છે અને રાજાશાહી વખતની જ આ હોસ્પિટલ છે એવું આપણને જાણવા મળ્યું છે. અને વધારે જાણકારી તમારી પાસે હોય તો કમેન્ટમાં લખી જણાવજો. અને હાલ અહીંયા કને ઝાડી તો બધે જ્યાં જો ત્યાં ઝેરી બાવર વધારે જ છે, છતાંય આપણે જોવાની કોશિશ કરશું. ઉપરનો ભાગ સ્લેબ પડી ગયેલ છે, લગભગ 2 માળની બિલ્ડિંગ છે આ. અને ભૂકંપ બાદ ઘણો ભાગ એવો જર્જરિત હાલતમાં છે. અને મિત્રો આપણે કોશિશ કરશું કે બાજુમાંથી થોડુંક તમને બતાવી શકું દ્રશ્ય. તો આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો કે કાંટા અને ઝાડીને બહુ વધારે છે. અને બિલ્ડિંગ જોઈ શકો છો, બહુ સુંદર મજાની બિલ્ડિંગ છે, પરંતુ ઉપરનો ભાગ પડી ગયેલ છે જેના કારણે થોડુંક દેખાવામાં ભલે આપણે એવું લાગતું, પરંતુ જે તે વખતમાં રાજાશાહી વખતમાં શું માહોલ હશે ત્યારે વિચાર કરો કે હોસ્પિટલ રાજાશાહી વખતની અહીંયા સુવિધા એવી મળતી હશે એ વખતમાં. તો બહુ સારું લોકેશન છે, પરંતુ અંદર આવી શકાય એવું પોઝિશન નથી. કચરો અને ઝાડી વધારે છે, છતાંય આપણે બહારથી જોવાની કોશિશ કરશું. અહીંયા આજુબાજુમાં વસ્તી પણ છે, માણસો પણ રહે છે. અને અહીંયાથી અહીંયા ગેટ છે. આ બાજુ થોડોક ભાગ સારો આપણે દેખાઈ રહ્યો છે. તો અંદર જવામાં ફાયદો નથી કારણ કે
એકદમ ડેન્જર છે ભૂકંપમાં. તો કોઈ પથ્થર પડે કે શું થાય કાંઈ નક્કી ના હોય. બહુ જર્જરિત હાલતમાં છે. તો આપણો બતાવવાનો ધ્યેય એટલું જ છે કે આવી વસ્તુ હમણાં છે, લગભગ આવતા સમયમાં નહીં હોય, પરંતુ આપણા વિડીયો અને આપણા વ્લોગ દ્વારા તમે આ જો વસ્તુ જોઈ શકશો. આ ભૂકંપમાં એકદમ જર્જરિત હાલતમાં અમુક વસ્તુ હોય છે જેના કારણે પરમિશન ના હોય ને આપણે અંદર જઈએ, ખોટું નુકસાન આપણે નુકસાન થાય ને ખોટું બીજાનું નુકસાન થાય. કારણ કે આ કેટલા વર્ષોથી પડ્યો છે, જોઈ શકો છો તમે, બહુ ખરાબ હાલતમાં છે. તો આપણે માત્ર ખાલી જાણકારી મળે કે પહેલાં રાજાશાહી વખતમાં આવી હોસ્પિટલ હતી, એ જાણકારી આપણને મળી એ ઘણું છે. અંદર જે હતું એ હાલમાં લગભગ એવું પોઝિશન તો આવે છે જ નહીં, કારણ કે બધું જર્જરિત થઈ ગયું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો. ફરી મળશું નવા લોકેશન, નવા વિડીયો સાથે.